અને તમારો પણ આભાર માનું છું કે મને આજે વચન શીખવાની તક આપી. આજનું જે વચન આપણે શીખવાના છીએ તે યોહાનની લખેલી સુવાર્તા અને તેના 21મા અધ્યાયમાં, અને તમને આજના શેડ્યુલમાં મળ્યું હશે એ 6ઠું વચન કે હોડીની જમણી તરફ ઝાડ નાખો. અને એના પર આપણે થોડુંક મનન કરીશું આજે. તો એ જે 6ઠું વચન બોલવામાં આવે છે એ પહેલાંના ઉપરના થોડા આગળના જે 5 વચનો છે આપણે ત્યાંથી શરૂઆત કરીશું, જે આખો ઘટનાક્રમ છે તે પ્રમાણે. અને આ જે બાબતો છે આ પ્રભુ ઈસુના પુનરુત્થાન પછીની બાબતો છે. પ્રભુ ઈસુનું પુનરુત્થાન થઈ ચૂક્યું છે, સજીવન થઈ ચૂક્યા છે, અને તેના પછી લગભગ 10 દિવસ પછીની આ ઘટના છે. પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યાના 10 દિવસ પછીની ઘટના છે. અને 21મો અધ્યાય આ પ્રમાણે શરૂ થાય છે કે એ બનાવો બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું, અને તેણે આવી રીતે દર્શન દીધું. આ 10 દિવસ પછી આ ઘટના બની, શિષ્યોને દર્શન આપ્યું, અને પછી પ્રભુ ઈસુ એ એમની પાસેથી જતા રહ્યા. અને પછી બીજી કલમમાં સિમોન પીતર, થોમા, જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા 2 એવું એકઠા થયા હતા. અહીંયા જે મુખ્ય નામ લખેલા છે તે શિષ્યોના, અને તેઓ ત્યાં બીજા પણ ત્યાં શિષ્યો હતા. અને સિમોન પીતર એ કંઈક બોલે છે. ત્રીજી કલમ, સિમોન પીતર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. હવે હું માછલા મારવા જાઉં છું, અને આ જે વાક્ય છે એ આપણા બધાની લાઈફમાં, આપણા બધાના જીવનમાં આવો સમય આવે છે. આ એ જ સિમોન પીતર છે કે જેને ગાલિલના સમુદ્ર કાંઠે પ્રભુ ઈસુએ કહ્યું હતું કે તું મારી પાછળ આવ અને હું તને માણસોને પકડનાર કરીશ. એટલે પીતર અને તેનો ભાઈ આંદ્રિયા, અને થોડે આગળ જતાં જબ્દીના દીકરાઓ, બંને દીકરાઓ, એ લોકો એમની ઝાડ, એમની હોડીઓ બધું જ મૂકીને પ્રભુ ઈસુની પાછળ ગયા હતા. એ માથીની સુવાર્તામાં આપણને વાંચવા મળે છે. અને આ જ શિષ્યો જે હતા, જે માછીમારો હતા, તેમને પ્રભુ ઈસુએ તેડ્યા હતા એક ખાસ કામને માટે, અને એમને કહ્યું હતું કે હું તમને માણસોના પકડનાર બનાવીશ. તેઓએ પોતાની રોજીરોટી, પોતાનો વ્યવસાય, પોતાના ઘર, પોતાનું ઘરબાર સગડું મૂકીને ઈસુની પાછળ ગયા હતા. અને એ કેટલો સમય એ ઈસુની પાછળ સાથે રહ્યા હશે એ ચોક્કસ આપણા વચનોમાં નથી આપ્યું કે કેટલા વર્ષો કે કેટલા મહિનાઓ, અને અલગ અલગ મતદારો છે. એની અંદર ડિફરન્સીસ છે બધા સ્કોલર્સની અંદર. કોઈ કહે છે 3 વર્ષ, કોઈ કહે 3.5 વર્ષ, કોઈ કહે છે 72 મહિના જ, વધારે નહીં. અને એ જેટલું વર્ષ પ્રભુ ઈસુનું સેવા કાર્ય ચાલ્યું, એટલા વર્ષમાં આ બધા શિષ્યો જેમને એક પછી તેડવામાં આવ્યા હતા એ પ્રભુ ઈસુની સાથે હતા. અને એ પ્રભુ ઈસુના અજાયબ જેવા કૃત્યો અને કાર્યો જોયા હતા. એમના મુખમાંથી અજાયબ જેવું એમણે આ વચન સાંભળ્યા હતા, અને એમણે એમના હાથેથી જે થોડાક જ ભોજનથી અસંખ્ય હજારો લોકો જમે એવા પણ કાર્યો જોયા હતા. અને એ જ પીતર જ્યારે પ્રભુ ઈસુ પૂછ્યું કે હું કોણ છું, ત્યારે પીતરે જવાબ આપેલો કે તમે દેવના ખ્રિસ્ત છો, દેવના મસીહ છો, જે આવનાર છે તે, જેની યહૂદી પ્રજા રાહ જોઈ રહી છે વર્ષોથી કે એક મસીહ આવનાર છે, એક ખ્રિસ્ત આવનાર છે. એ જવાબ આપનાર આ જ પીતર, એ સિમોન પીતર. હવે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા હતા, એમને શિક્ષા કરવામાં આવી હતી, વરસાદ પર ચડવામાં આવ્યા હતા, કબરમાં મૂકવામાં આવ્યા હતા, સજીવન થયા છે. આ બધું પિતરને ખબર છે અને બધા શિષ્યોને પણ ખબર છે. અને વારે ઘડીએ પ્રભુ ઈસુએ પુનરુત્થાન પામ્યા પછી પણ એમને દર્શન આપ્યા છે, એમની મુલાકાત લીધી છે. અને મુલાકાત લીધી વખતે એમને દર વખતે એક જ શબ્દ કીધો છે, સૌથી પહેલાં તમને શાંતિ થાવ.
અને પછી બીજી વાત કરે છે, કારણ કે એ લોકો બહુ અશાંત થઈ ગયા હતા. અને એ જે આકાશના રાજ્યની, દેવના રાજ્યની સુવાર્તાનું કામ એમને સોંપવામાં આવ્યું હતું, એ કામ એ લોકોએ આગળ વધારવાનું હતું. એમને જે ચોક્કસ વચનો આપવામાં આવ્યા હતા, પણ અહીંયા એમની ધીરજ ખૂટી જાય છે થોડાક દિવસો પછી. એ શિષ્યો એક જગ્યા પર છે, એક ઘરમાં છે, અને એ શિષ્યો જેમણે અજાયબ જેવા વચનો સાંભળ્યા હતા, અજાયબ જેવી વાતો એમણે જોઈ હતી, નિહાળી હતી, એ શિષ્યોમાંથી પિતર કહે છે કે હું માછલા મારવા જાઉં છું. એટલે જે પ્રોફેશન, જે વ્યવસાય એણે પ્રભુ ઈસુની પાછળ જવા માટે છોડી દીધો હતો, એ પ્રોફેશન, એ વ્યવસાય એ ફરીથી ચાલુ કરવા માટે જઈ રહ્યા છે. પોતાના જૂના જીવનમાં પાછા જવાની વાત કરે છે. જે છોડીને આવ્યા હતા ઈસુની પાછળ ચાલવા માટે, ઈસુની સાથે રહેવા માટે, ઈસુની સંગાતે સેવા કાર્ય કરવાને માટે, એમાં પાછા જવાની વાત થઈ રહી છે. અને પિતરે સૌથી પહેલાં એ પ્રસ્તાવ મૂક્યો કે હવે તો ઈસુ પુનરુત્થાન પામ્યા પછી અમારી સંગાતે રહેતા નથી પહેલાંની જેમ. જે પહેલાં માણસો રૂપે અમારી સંગાતે રહેતા હતા, અમે સંગાતે જમતા હતા, અમે સંગાતે ફરતા હતા, અમે ગાલિલને, નાસરેતને, યરુશલેમને ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા, ઈસુ ચમત્કારો કરતા હતા, અમે લોકોને એમની પાસે આવવા દેતા હતા, ઘણાને રોકી રાખતા હતા, અને એ ઈસુ જે ઘણા લોકોને ભોજન પૂરું પાડતા હતા, જે અમારી સાથે રહેતા હતા, એ હવે અમારી સાથે નથી. એ ક્યારેક ક્યારેક આવે છે, દર્શન આપે છે, થોડી વાત કરે છે અને જતા રહે છે. એટલે હવે આગળ શું કરવું અમારે કશી ખબર નથી પડતી. એટલે પિતર કહે છે હું માછલા મારવા જાઉં છું. જે મારો બાપ દાદાનો જૂનો ધંધો છે, જે હું નાનપણથી શીખ્યો છું, જે ગાલિલનો સમુદ્ર, જેમાં એ નાના બાળકો કૂદકા મારી મારીને તરવાનું શીખ્યા હશે, નેચરલી તરવાનું શીખ્યા હશે, સ્વિમિંગ શીખ્યા હશે, જે સમુદ્રની અંદર એ લોકોએ આખી જિંદગી ગુજારી નાખી, એ સમુદ્રની અંદર ત્યાં કહે છે કે હું માછલા મારવા જાઉં છું. કારણ જે રીતે પહેલાં ઈસુ અમારી સાથે હતા, એ રીતે હવે ઈસુ અમારી સાથે નથી. કારણે આજના સમાજમાં પણ ખ્રિસ્તી ધર્મની અંદર ઈસુના બધા અલગ અલગ રૂપો, અને બાળ ઈસુ, એક સ્ત્રી એક નાનું બાળક ઉંચકીને ઊભા હોય એવા લોકોના ડીપીમાં ફોટા હોય, કે આ માતા મરિયમ છે ને આ બાળક ઈસુ છે, એવું કાલ્પનિક ચિત્રો. પછી કિશોર અવસ્થાના ઈસુ કે યરુશલેમના મંદિરમાં 12 વર્ષની ઉંમરે એ ત્યાંના લોકો સંગાતે ચર્ચા વિચારણા કરે છે, પ્રશ્નો પૂછે છે, ઉપદેશ કરતા ઈસુના ફોટા, ચમત્કાર કરતા ઈસુના ફોટા, અને વધસ્તંભ ઉપર જડાયેલા ઈસુના ફોટા, અને પછી વાદળામાં ચડતા ઈસુના ફોટા, અને એવા બધા અલગ અલગ રૂપમાં લોકો ઈસુને ઓળખે છે. અને અહીંયા પિતર, યોહાન અને થોમા અને બીજા બધા શિષ્યો અને બધા એ એવા ઈસુને ઓળખતા હતા. પણ પુનરુત્થાન પામ્યા પછીના ઈસુ એમની સાથે નથી, માટે એ લોકોનો વિશ્વાસ થોડો ડગી જાય છે. અને એ જૂના વ્યવસાયમાં પાછા જવાની વાત કરે છે. અને એક જણ શરૂઆત કરે એટલે પાછળ ચાલનારા, અનુસરનારા હોય. વેન ધ લીડર ટેક્સ ધ સ્ટેપ, ધ ફોલોઅર્સ આર રેડી. ને પિતર ઊભા થઈને કહેશે કે હું માછલા મારવા જાઉં છું. તો બાકીના શિષ્યોએ શું કહ્યું? યોહાન 21:3 હું વાંચું છું. સિમોન પિતર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. એકનો વિશ્વાસ થોડો ડગ્યો, અને એણે જે કામને માટે તેડું હતું, માણસોના પકડનાર થવાનું તેડું હતું, એ તમે માથીની સુવાર્તામાં વાંચો 4થા અધ્યાયમાં છે, તો એ માણસોના પકડનારનું જે તેડું હતું અને એ જે પરાક્રમી કામો જોયા હતા, એ બધું ભૂલી જઈને પોતાનો પાછો જૂનો વ્યવસાય, જે વારસાગત વ્યવસાય છે તે કરવા માટે જાય છે. અને એ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે, અને સંગાતે આખું ટોળું તૈયાર થાય છે, બધા શિષ્યો. અમે પણ તારી સાથે આવીએ છીએ. જો તું જાય છે તો અમે અહીંયા એકલા શું કરીશું? હવે ઈસુ આપણી સાથે નથી, અમે પણ આવીએ છીએ. ઓકે. અને આ આખું ટોળું એ પોતાનો જૂનો વ્યવસાય કરવા તરફ આગળ વધ્યા.
અને પરિણામ શું આવ્યું? અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ તે રાત્રે તેઓના હાથ કંઈ આવ્યું નહીં. આપણા દરેકના જીવનમાં ઘણી વખતે આવા પ્રસંગો, આવા બનાવો, આવી ઘટનાઓ ને આવું બનતું હોય છે. આપણે સ્વપ્રયત્નોથી ઘણું બધું કરવા ચાહીએ છીએ, ઘણું બધું સોલ્વ કરવા માગીએ છીએ, ઘણું બધું એનું નિરાકરણ લાવવા માગીએ છીએ, પણ આપણે હાથ કશું લાગતું નથી. વિશ્વાસ હલી જાય છે, વિશ્વાસ ડગી જાય છે કે ઈસુ હવે સાથે નથી. એ પુનરુત્થાન પામેલા ઈસુ હવે ક્યારેક ક્યારેક દર્શન આપવા આવે છે, થોડી વાત કરે છે, જતા રહે છે. અને એ ગાલીલનો સમુદ્ર આ લોકો માટે કોઈ નવો નહોતો, અને આ લોકો કંઈ નવો વ્યવસાય શીખતા નહોતા. આ લોકો વંશ પરંપરાગત માછીમારો હતા. એ ગાલીલના સમુદ્રનો ખૂણે ખૂણો એમને ખબર હતી કે કયા સમયે, કયા મહિનામાં, કયા વખતે, કઈ ઋતુમાં, કયા ખૂણેથી આપણને ભરપૂર જથ્થો મળે. ધે ન્યુ વેરી વેલ. એમને બધી જ ખબર હતી કે ઝાડ ક્યાં નાખવીને કેમની નાખવી. એ આ કામમાં માહિર લોકો હતા, પણ આખી રાત મથ્યા, તેમના હાથે કશું જ ના આવ્યું. રાત્રે તેઓના હાથ કંઈ આવ્યું નહીં. આખી રાતની મહેનત, જે કુશળ માછીમારો, અને એ જ જાણીતો સમુદ્ર, એ જ જાણીતી હોડીઓ, એ જ જાણીતી જાળો, પણ જે કામને માટે એમનું કોલિંગ હતું, જે તેડું હતું, એ તેડુંને ભૂલી જાય છે અને પછી પાછો વ્યવસાય શરૂ કરવા જાય છે. ત્યાં એમને નિષ્ફળતા મળી. એમના હાથ કશું લાગ્યું નહીં. આટલા બધા માછીમારો આખી રાત મહેનત કરીને શું ખાવા માટે 5-6 માછલી પણ ના પકડી શકે? ચલો કેવું 10-12 માછીમારો હશે કે 8-10 માછીમારો હશે. કેટલા શિષ્યો હતા અહીંયા ચોક્કસ આંકડો નથી, પણ તેઓ બધા એવું લખ્યું છે, એટલે આશરે 5-6 જણા હશે. હવે 5 જણા ભેગા થઈને પણ 10-15 માછલી ના પકડી શક્યા કે ચલો 2-2 માછલી બધાના ભાગમાં આવશે, સવારે શેકીને ખાઈશું. કશું જ લાગ્યું નહીં. તેમનો હાથ કશું જ આવ્યું નહીં. અને પછી આગળ જે ઘટના આખો વળાંક લે છે, જે બને છે, કારણ કે આ બધા જ એ પુનરુત્થાન પામેલા ઈસુનું સામર્થ્ય ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. એ ગાલિલ, નાઝરેત, યરુસાલેમને આજુબાજુના નગરોની અંદર એ એમની સાથે પગે ચાલનાર, ચમત્કાર કરનાર ઈસુના સામર્થ્યને ઓળખતા હતા. એ ઈસુને એમણે જોયા હતા કે જે કાદવ લગાડીને આંખો ખુલી જાય, જે કાનમાં આંગળી નાખીને કાન ખુલી જાય, જે હાથમાં ટોકરી લઈને આશીર્વાદ માગીને અસંખ્ય લોકો જમી લે. એ ઈસુને એ લોકો ઓળખતા હતા. પણ આ પુનરુત્થાન પામેલા ઈસુનું સામર્થ્ય તેઓ જાણતા નહોતા, ઓળખી શક્યા નહોતા. માટે એ લોકો જે તેડું હતું તે ભૂલીને ફરી પાછો એ માછલી પકડવાનો ધંધો કરવા જાય છે અને નિષ્ફળતા મળે છે. આગળ શું થાય છે? 4th કલમમાં, પણ પહોં ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભા હતા. અહીંયા ઊભો હતો એવું લખ્યું છે, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. હવે પહોં ફાટે, સવારમાં જે ભાખરું ભાખરું અજવાળું થાય, દેટ ઇઝ કોલ્ડ ડોન, DAWN, ડોન, ધ લાઇટ બિફોર ધ સનરાઈઝ. અને એકદમ સ્પષ્ટ વિઝન ના હોય, દેખાય નહીં સ્પષ્ટપણે, કારણ કે સૂર્યપ્રકાશ નથી, સૂરજ ઉગી પહેલાંનું અજવાળું છે, પહોં ફાટે છે. અને એ લોકો કંઈ કિનારેથી બહુ દૂર નહોતા. આગળના વચનોમાં છે કે 200 હાથ જેટલી દૂર હતા, બહુ દૂર નહોતા કિનારેથી. એટલે કિનારે ઈસુ ઊભા છે એવું તે લોકો ઓળખી શક્યા નહીં. અને આગળ વચનમાં આવું લખ્યું છે, તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું જ છે? ઈસુએ હવે એટલું પણ અંતર નથી કે એ કિનારેથી જે વાત આવે છે એ બોટમાં સાંભળી શકે નહીં, હોડીમાં સાંભળી શકે નહીં. પણ હજુ સૂરજ ઉગ્યો નથી, ખાલી પહોં ફાટ્યો છે, રાત વધી ગઈ છે, પહોં ફાટ્યો છે, એ ભાખરું ભાખરું અજવાળું છે, સ્પષ્ટ દેખાતું નથી કોણ ઊભો છે, પણ અવાજ સંભળાય છે કે કંઈ ખાવાનું છે. તમે રાત્રે સમુદ્રમાં હતા, શું કંઈ પકડ્યું છે? કોઈ તો લઈને આવો.
તો એ લોકોએ જવાબ આપ્યો, છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી, કશું જ નથી. એ ખોડીમાં ઘણા બધા કુશળ માછીમારો છે, જે સમુદ્રના જાણકાર છે, કઈ ઋતુમાં કઈ દિશામાંથી ક્યારે કેટલો જથ્થો મળે એમ બધી એમને ખબર છે. છતાં પણ એમનો જવાબ એવો છે કે અમારી પાસે કશું નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. બહુ ગજબની વાત છે, બહુ થોડા શબ્દો છે. હમણાં સવારે જ એક જે બાઇબલ સ્ટડીનું મારું વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એમાં એક ભાઈએ પૂછ્યું હતું, અમુક પ્રશ્ન પૂછ્યા, એટલે મેં એમને કહ્યું કે બાઇબલના વચનો બહુ ધ્યાનથી અને ધીરે ધીરે વાંચવા, અને ઈસુ જે બોલે છે શબ્દો તો બહુ જ ધ્યાનથી વાંચવા અને બહુ જ ધીરે ધીરે વાંચવા. પ્રભુ ઈસુએ એકદમ ચોક્કસ દિશા નિર્દેશ, ગાઈડન્સ આપ્યું, ડાયરેક્શન આપી. શું કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું, ઝાડ નાખવાની છે, ક્યાં નાખવાની છે, જમણી તરફ. શાની જમણી તરફ? માછીમારની જમણી તરફ નહીં, હોડીની જમણી તરફ. એટલે હોડીની જમણી તરફ ઝાડ નાખો. પ્રભુ ઈસુના થોડા શબ્દોમાં સંપૂર્ણ ગાઈડન્સ હોય છે, પૂરેપૂરું માર્ગદર્શન હોય છે. કશું પણ અધૂરું કે અધકચરું હોતું નથી. એ આપણે એને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. અને પ્રભુ શું કહે છે કે હોડીની જમણી તરફ ઝાડ નાખો એટલે તમને મળશે. પહેલાં પૂછ્યું કે છોકરાઓ તમારી પાસે ખાવાનું છે? જવાબ આવ્યો ના. તો હવે આખી રાત મહેનત કરી છે, ભૂખ લાગી છે, માછલી શેકીને ખાવી છે, તો આ પ્રમાણે કરો, હોડીની જમણી તરફ ઝાડ નાખો અને તમને મળશે. અને પછી એની આગળનો આખો સિનારિયો આપણને ખબર છે, જે ઘટનાક્રમ બન્યો તે આપણે વાંચીને મોટા થયા છીએ. અને જેવું જે પ્રમાણે એમને કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે એમણે ઝાડ નાખી. એટલે આગળ શું થયું? ત્યારે એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ ઝાડ નાખી, જે તરફ કહેવામાં આવ્યું હતું તે તરફ. જે દિશામાં જવાનું કહેવામાં આવે છે તે દિશામાં, જે કામને માટે કહેવામાં આવે છે તે કામ. જમણી તરફ તો જમણી તરફ, ઝાડ નાખવાની તો ઝાડ નાખવાની. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. એ ઝાડમાં એ જ હોડી છે, એ જ સમુદ્ર છે, એ જ ઝાડ છે, એ જ માછીમારો છે. તો એ આખી રાત એ લોકોએ મહેનત કરી ત્યારે એ એક પણ માછલી એમની જાળમાં ના આવી. અને હવે જ્યારે ઈસુએ એમને આજ્ઞા કરી કે હોડીની જમણી તરફ ઝાડ નાખો, અને જ્યારે એ વચનને અનુસર્યા, એ બાબતને અક્ષરશઃ અનુસર્યા, ત્યારે એ પુષ્કળ જથ્થો, અને આપણે આગળ વાંચીએ છીએ કે એટલી બધી માછલીઓ, 153 જેટલી મોટી મોટી માછલીઓ હોવા છતાં પણ ઝાડ ફાટી નહીં. એ બહુ અજાયબ જેવી વાત છે. કારણ કે જ્યારે એ ઝબદીના દીકરાઓને તેરવામાં આવ્યા હતા, એમને કોલિંગ આપવામાં આવ્યું હતું, માથીનું સ્વાર્થ ચોથા અધ્યાયમાં છે, ત્યારે એ લોકો શું કરતા હતા? બેઠા બેઠા ઝાડો સાંધતા હતા. માછીમાર જ્યારે સમુદ્રમાં માછલા પકડવા જાય ત્યારે ઝાડ ક્યાંય કોઈ સમુદ્રની અંદરના છોડવામાં ભરાઈ જાય, કોઈ બહુ તેજ તીક્ષ્ણ દાંતવાળી માછલી ઝાડ કાપી નાખે કે ગમે તે રીતે, તો એ ઝાડને સાંધવી પડે. નહીં તો એ જો ફાટલી ઝાડ ફરીથી નાખે તો એ માછલીનો જથ્થો એમાંથી નીકળી જાય. કે દરેક કેચ વખતે, દરેક જે જથ્થો પકડ્યા પછી એ ઝાડને ચેક કરવાની હોય, એને ધોવાની હોય, એને સાંધવાની હોય, એ સાંધતા હતા. કેમ? ઝાડ ફાટી પણ જાય. પણ અહીંયા આટલો મોટો જથ્થો હતો પણ ઝાડ ફાટી નહીં. શું એ માછલીઓ થોડીક જ વારમાં એ હોડીની જમણી બાજુ આવી ગઈ? એ લોકો આખી રાત મથ્યા ત્યારે શું સમુદ્રમાં માછલીઓ જ નહોતી? અને જ્યારે ઈસુના કહેવાથી ઝાડ નાખી એટલે ઝાડની અંદર માછલીઓ આપોઆપ આવીને ભરાઈ ગઈ? શું એ ઝાડના દોરા અચાનક મજબૂત થઈ ગયા કે આટલો બધો જથ્થો હતો પણ એ ઝાડનો એક પણ દોર ફાટ્યો નહીં, તૂટ્યો નહીં, ઝાડ તૂટી નહીં? અજાયબ જેવી વાત છે.
બહુ ગજબની વાત છે. એ જ ઈસુ જે સદેહે ઉપદેશ કરતા હતા અને એ જ ઈસુ પુનરુત્થાન પામ્યા પછીના ઈસુ જે હવે એમની સંગાથે સદેહે રહેતા નથી, પણ એ એમનું જે સામર્થ્ય, એમને જે દેવવાક્યથી મળ્યું સામર્થ્ય હતું, એ પહેલાં પણ એવું હતું અને અત્યારે પણ એવું છે. શિષ્યોને એવું છે કે હવે અમારી સાથે સદેહ નથી, એવું હતું એમને. એટલા માટે એ જૂનો ધંધો વ્યવસાય ચાલુ કરવા ગયા. અને આપણે આગળ જોઈએ છીએ કે આખો ઘટનાક્રમ પછી એ જ પિત્તળ એને કહેવામાં છે, તું મારા ઘેટાને પાળ, તું મારા ઘેટાને સાચવ. અને એ જે પહેલાં જે તેવું આપવામાં આવ્યું હતું કે તમે આવો, હું તમને માણસોના પકડનાર બનાવીશ. ઘણી વખતે આપણા જીવનમાં આવું બને છે કે ઈશ્વર આપણી સાથે નથી, ઈશ્વરનું વચન આપણી સાથે નથી, ઈશ્વરનો આત્મા આપણી સાથે નથી, ઈશ્વર પુત્ર આપણી સાથે નથી, સદેહ દેખાતા નથી. અને આપણે સ્વપ્રયત્નથી સમસ્યાનો હલ લાવવાનો કોશિશ કરીએ છીએ, બધું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બધું સમસૂતું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ઘણી વખતે આ શિષ્યોની જેમ આખી રાત મથ્યા પછી પણ કશું હાથ લાગતું નથી. પણ જ્યારે આપણે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે મારો ઉપદેશ મારો પોતાનો નથી, મને મોકલનાર મારા દેવ તરફથી ઉપદેશ મને આપવામાં આવેલો છે. એ એક એક શબ્દ એમના મુખમાંથી બોલાયેલો શબ્દ, એની અંદર પૂરેપૂરો દિશા નિર્દેશ છે, પૂરેપૂરું ગાઈડન્સ છે, પૂરેપૂરી દોરવણી છે કે શું કરવું, ક્યારે કરવું ને ક્યાં કરવું. અને હવે હોડીની જમણી તરફ ઝાડ નાખો, ભલે તમે આખી રાતમાં થયા હોય, હવે હું કહું છું એટલે નાખો, આ દિશામાં નાખો, આ કાર્ય કરો. પ્રભુ ઈસુના શબ્દોમાં પૂરેપૂરી દોરવણી, પૂરેપૂરું માર્ગદર્શન છે. અને ત્યાં ઘણી બધી સમસ્યાના હલ છે કે જે આપણને લાગે છે કે હવે આ વસ્તુ કોઈ સોલ્વ ના કરી શકાય. કૌટુંબિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, ધંધા વ્યવસાયના પ્રશ્નો અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય છે, અંગત પ્રશ્નો. અને આપણા સમાજની અંદર જો આવા લોકોને અંગત રીતે મળવામાં આવે તો લોકોના જીવન સમસ્યાઓ અને પ્રશ્નોથી ભરપૂર છે. પણ એ લોકો આ શિષ્યોની જેમ એ સદેહે સાથે રહેનાર ઈસુ, ચમત્કાર કરનાર ઈસુ, ઉપદેશ કરનાર ઈસુને ઓળખતા હતા, પણ એ પુનરુત્થાન પામ્યા પછીના ઈસુના સામર્થ્યને ઓળખવામાં અસફળ રહ્યા હતા. અને એટલા માટે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનો વ્યવસાય જૂના તરફ પાછળ વળ્યા હતા. અને એ વિશ્વાસ ખોઈ બેઠા કે હવે પુનરુત્થાન પામેલા ઈસુ તો અમારી સંગાથે રહેતા નથી, તો અમને ખાવાનું કોણ આપશે? ચલો આપણે માછલા પકડવા જઈએ. અને એ બાબત જે પ્રભુએ મને આ મારા અંગત અભ્યાસ દરમિયાન મને શીખવાડી કે પ્રભુની વાત, પ્રભુ ઈસુની વાત જો માનવામાં અને સાંભળવામાં આવે, અને સદેહે નથી એ વાત શિષ્યોને ચોક્કસ ખાતરી હતી કે સદેહે નથી, પણ એમના વચન, એમનું તેડું, એમનું કોલિંગ એ ભૂલી ગયા હતા. અને ફરીથી જે આ ઘટના બની એનાથી એ શિષ્યોને એ બધી વાત અમને યાદ આવી કે આપણને શાના માટે તેડવામાં આવ્યા હતા. આપણને માછલા પકડવા નહીં, આપણને માણસોને પકડનાર થવા માટે તેડવામાં આવ્યા હતા. આપણું કોલિંગ એ હતું, આપણું તેડું એ હતું. અને પછી આપણે જોઈએ છીએ કે એ આગળનો ઘટનાક્રમ જે બને છે પ્રેરિતોના કૃત્યોના પહેલા બીજા અધ્યાયની અંદર, એ શિષ્યો એક ચિત્તે એક મનના થઈને પછી ફરી એમણે એ ઝાડ પકડી નહીં, પછી ફરી એ હોડીમાં બેઠા નહીં, પછી ફરી એ માછલા પકડવા ગયા નહીં. એ પુનરુત્થાન પામેલા પ્રભુને એ ઓળખે છે અને એ સામર્થ્ય પ્રાપ્ત કરે છે. અને પછી જે અજાયબની એમની સેવા છે, અજાયબના એમના હાથે થયેલા જે કાર્યો છે એ આગળના જે ભાગમાં લખાયેલા છે, જે ઇતિહાસનું પુસ્તક છે પ્રેરિતોના કૃત્યો તેના પુસ્તકમાં લખાયેલા છે. પણ એક સમય તો એવો આવ્યો હતો કે તેઓ વિશ્વાસ ખોઈ બેઠા હતા અને પોતાના જૂના વ્યવસાયમાં પાછા જઈ રહ્યા હતા. પણ એમને જે આ 4 શબ્દો કહેવામાં આવ્યા, 4 થી 5 શબ્દો કે હોડીની જમણી તરફ ઝાડ નાખો, અને એ શબ્દો પર વિશ્વાસ મૂક્યો, ત્યારે એ બાબત શક્ય બની. એ આખું ચિત્ર બદલાઈ ગયું. ઘણી વખતે આપણે એ પ્રભુની વાત વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ઘણા બધા સેવક પાસેથી સાંભળીએ છીએ, ઘણી બધી વખતે આપણી માતૃભાષામાં વાંચીએ છીએ, માતૃભાષા સિવાય બીજી ભાષામાં પણ વાંચીએ છીએ, પણ એ પ્રમાણે
કરવાને માટે હિંમત ચાલતી નહોતી કે નથી, કે હિંમત કરી શકતા નથી. એ શિષ્યોએ હિંમત કરી. શિષ્યોએ કશી કચકચ ના કરી. અંદર અંદર થોમાએ કે બીજા કોઈએ પિત્તરને કે પિત્તર આપણે આખી રાત તો મથ્યા છે, જમણી બાજુ કેટલી વખત ઝાડ નાખી? 25 વખત ઝાડ નાખી. જમણી બાજુ 25 વખત નાખી હતી, ડાબી બાજુ 25 વખત નાખી હતી, હોડીની આગળ નાખી હતી, હોડીની પાછળ નાખી હતી. આખી રાત તો ઝાડ નાખી રાખીને થાકી ગયા છે. હવે કોઈ અજાણ્યો માણસ ત્યાં ઊભો છે, એને ખાવાનું જોઈએ છે, એટલે આપણને હેરાન કરે છે, હજુ જમણી તરફ ઝાડ નાખો. એને 4 માછલી જોઈએ છે, ભૂખ્યો હશે. વિશ્વાસ કર્યો અને એક શિષ્ય ઓળખી નાખ્યા કે કોણ છે. એ શિષ્ય ઓળખછતી કરી કે એ તો પ્રભુ છે. અને આગળ જે બન્યું એ બધું તમે વાંચી શકો છો 21મા અધ્યાયની અંદર. એટલે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમનું સામર્થ્ય એ કેવા દેખાય છે, એનું સાચું ચિત્ર પ્રકટીકરણના પુસ્તકમાં છે. આજકાલ જે બધા સોશિયલ મીડિયા પર હસવું આવે એવા ને એકદમ ફની પ્રકારના જે ફોટા ફોરવર્ડ્સ કરતા હોય છે, કલમો લખીને, હજુ પણ એ લોકો એ બાળ ઈસુને જ ઓળખે છે. નાનું બાળક એ મરિયમ ખબરેને ઉંચકે છે. હજુ પણ એ લોકો વધસ્તંભ પર જણાયેલા ઈસુને જ ઓળખે છે. હજુ પણ એ પ્રચાર કરનાર ઈસુને, એ પુનરુત્થાન પામેલા ઈસુનું સામર્થ્ય ઘણા લોકો ઓળખવામાં અસફળ રહ્યા છે. એમની વાતને અક્ષરશઃ લેવામાં અસફળ રહ્યા છે. અને એટલા માટે સમસ્યાઓ ત્યાંની ત્યાં છે. એ સમસ્યાઓનો હલ આવતો નથી, એ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. પણ જ્યારે એ ઈશ્વરની વાત ઉપર અક્ષરશઃ વિશ્વાસ મૂકવામાં આવે અને જ્યારે એને અમલમાં મૂકવામાં આવે, પ્રેક્ટિકલ લાઈફમાં અનુસરવામાં આવે, ત્યારે અજાયબ જેવું કામ થાય છે. અને એવું કામ થાય છે કે સમુદ્રની બધી માછલીઓ એક જ સમયમાં, એક જ સેકન્ડમાં આવીને ઝાડમાં ભરાઈ ગઈ અને એ ઝાડ ફાટી પડી. ના માન્યામાં આવે એવું કામ થાય છે જ્યારે અક્ષરશઃ બાબતને લેવામાં આવે છે. જેવી કહેવામાં આવી છે એ પ્રમાણે લેવામાં આવે છે, જેવી લખવામાં આવી છે એ પ્રમાણે લેવામાં આવે છે. માણસોનું મેળવેલું ભેળસેળ કરેલું નહીં. પ્રભુ આ સગળી બાબતો સમજવાને આપ સર્વને મને કૃપા આપે. આમેન.